સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। સુરતનું ગઈકાલે તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું અને આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જે રીતે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, ટ્રફ જે રીતે ગુજરતું નજરે પડી રહ્યું છે તેને લઈને કમોસમી વરસાદ હજુ પણ વરસી શકે છે। ગુજરાતની વાત કરીએ, સમગ્ર ગુજરાતમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે, સુરત શહેરમાં પણ વહેલી સવારથી જ તાપમાનમાં એકાએક પલટો આવ્યો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની જો કે આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। હવે તમને જણાવી દઈએ કે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ જો કે એકાએક પલટો આવ્યો છે। વહેલી સવારથી જ સુરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જો કે સુરતનું ગઈકાલે તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું અને હજુ પણ કમોસમી માવઠું જોવા મળી શકે છે। આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદને લઈને પણ આગાહી વ્યક્ત કરાઈ છે। તો આજ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર પાંડે સુરતથી લાઈવ જોડાયા છે। જયેન્દ્ર, કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ? જી બિલકુલ લવલી, જે પ્રકારે સુરતમાં છેલ્લા એક અઠવાડિયાથી કુદરતે સંતાકુકડીનો ખેલ શરૂ કર્યો હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ ત્યારે બપોર થતાની સાથે જ જે છે ગરમીનો પારો ધીરે ધીરે ઊંચો થતો જઈ રહ્યો છે। ગઈકાલે સુરત શહેરનું જે તાપમાન છે તે 35 ડિગ્રી પહોંચ્યું હતું અને રાત્રિનું તાપમાન 25 ડિગ્રી જેટલું નોંધાયું હતું। પરંતુ આ સમગ્ર જે કુદરતી ઘટના બની રહી છે, વાતાવરણનો અચાનક પલટો આવો, વરસાદ પડવો, કમોસમી વરસાદ, તેના કારણે ક્યાંક ને ક્યાંક સુરતીજનો જે છે તે ખૂબ જ ગરમીથી ભારે બફાટ અનુભવી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે, એટલે કે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે। કે ત્યારે હાલ પણ સુરત શહેરનું તાપમાનની વાત કરવામાં આવે ત્યારે 34 ડિગ્રી જેટલું તાપમાન હાલ સુરત શહેરનું છે। ત્યારે હાલ પણ અંગ ધજાડતી ગરમીનો અહેસાસ ધીરે ધીરે થઈ રહ્યો છે। ત્યારે બપોરે 3 વાગ્યાની આસપાસ ની વાત કરવામાં આવે ત્યારે 37 કાં તો 38 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી શકે તેવી હાલ શક્યતાઓ જોવાઈ રહી છે। પરંતુ આ જે અંગ ધજાડતી ગરમી છે તેનાથી છેલ્લા એક અઠવાડિયાથી આંશિક રાહત હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ગરમીથી લોકોને ભારે બફાટ અનુભવી રહ્યા હતા। જી બિલકુલ જયેન્દ્ર, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એકાએક સુરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને સાથે જ આવનારા 2 દિવસ માટે પણ કમોસમી વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે।